અને સમાધિની અવસ્થા કહેવાશે. આધિ, વ્યાધિ, ઉપાધિ અને સમાધિ આ શબ્દોને તમે લખીને સંધિ છૂટી પાડે ને તો ખબર પડે. આધિ પછી વિઆધિ, ઈ વત્તા અ એટલે ય થાય. ઈ વત્તા અ એટલે ય થાય, ય. પછી સંસ્કૃતને એવું કહ્યું, આપણે ગ્રામરનો એવો નિયમ છે કે વ્યાધિ કરો ને તો વી વત્તા આધિ કરો ને એટલે વ અડધો થઈ જાય, એટલે વી અને ઈ આનો આ થાય. હું તમને ભણાવવા નથી બેઠો, પણ આ તમે ટ્રાય કરશો ને તમને ખબર છે. આ ત્રણેય શબ્દ એક સમાન છે, ખાલી ફરક કેટલો છે. આધિ એટલે ઉપાધિ, આધિ, ઉપાધિ, વ્યાધિ, અને બધાયથી પર થઈ જાય એનું નામ સમાધિ. સમ આદિ ને કામ નહીં, ક્રોધ નહીં, લોભ નહીં, મોહ નહીં, મદ નહીં, મત્સર નહીં, માયા નહીં, છ રીપુ જેને જીતી લીધા હોય. એટલે તો કીધું છે કે બાહ્યના શત્રુને જીતે ને એને વીર કહેવાય, પણ અંદરના શત્રુને જીતે ને એને મહાવીર કહેવાય. બાયણેના શત્રુને જીતે એને વીર કહેવાય, પણ જે અંદરના શત્રુને જીતે એને મહાવીર કહેવાય. અને એવા જે મહાવીર, હા, પછી એમાં દાતારીમાં જીતા હોય એવું નથી કે એક જ માર્ગે જીતાય. માર્ગ કોઈ પણ હોય. દાતારીની માર્ગે અંદરનાને તો જીતવા જ પડે, ભક્તિના માર્ગે અંદરના તો જીતવા જ પડે, સુરવીરતાના માર્ગે અંદરનાને તો જીતવા જ પડે. એ અંદરના ત્યાં સુધી ન જીતાય ત્યાં સુધી ન તો તમે સુરવીરતા દાખલવી શકો, ન તો તમે દાતારી કરી શકો, ન તો તમે ભક્તિ કરી શકો. પછી રાગ તમને સંગીતમાં હોય, ગીતમાં હોય, ભજનમાં હોય, પણ રાગ અનુરાગ એની માલિક સર્જાય ત્યારે એનો એક નાનકડો પ્રસંગ. ધરતી ધાવ્યા મોટો થયેલો રાજપૂત, મા બાપ નાનપણથી મરી ગયા હતા. નાનપણથી જેના માવતર ગુજરી ગયા હતા. કવિએ તો એમ કીધું છે કે વઈ પડતા બાપ મુવો અને જેને જન્મતા મુય હોય માં. માના ઉદરની માલિક બીજ રોપાય અને બાપ મરી જાય. માના ઉદરમાં બીજ રોપાય અને બાપ મરી જાય. વઈ પડતા બાપ મુવો અને જન્મતા મુય હોય માં. અને જન્મ થાય ને પેલો હા હલી ને બારા હાથ દી ને તે જનેતા મરી જાય. એને ગણવીત છે બાપા ઘણા લાગશે ઘા. એને ગણવીત છે નહીં માં નહીં બાપ. ધરતી ધાવી અને જવાન મોટો થયો. મામા ખાનદાન દીકરી બા પરણાવી દીધા. ભાણેજનો વંશ ચાલે. હાવ ગરીબ ઘર. આણું વળી અને રાજકુમારી આવ્યા, રાજપૂતાણી આવ્યા. જોયું પડી ગયેલ જેવું મકાન, ખાડા પડી ગયેલા, નળિયા ભાંગલ તૂટલ, થોડી ગાંઠીઓ, થોડી ખપાટ્યું, વરાનું કોઈ ઠેકાણું નહીં. આમ રાજપૂતાણીએ જોયું ને એટલું કીધું, જે મારા નાથને ગમ્યું એ સાચું. મારા બાપે જ્યાં દીધી ત્યાં મારે લાખનું. અને એમાં 1 દી 2 દી 3 દી 4 દી એ અઠવાડિયું ગયું અને બરસી ભાલો જમ્યો કટાર. રાજપૂત તૈયાર કરવા માંડ્યો. રાજપૂતાણીએ કીધું કે પણ આ કેમણા? કે હું તો સૈનિક છું, રાજનો હુકમ આવ્યો છે મારે સેનામાં જવાનું અને મારી રજા પૂરી થઈ ગઈ છે, પણ હું આ કોઈને ઓળખું નહીં, આ પાળખું નહીં, નથી જ મેં કોઈ ગામ જાણ્યું નથી, કોઈને જાણ્યા. આમ કે પણ હવે મારી રજા પૂરી થઈ છે અને હું રોકાઈ નહીં શકું. હજી એટલું કહ્યું ને આમ ઘોડીને બરોબર ડેલી બહાર લીધી. આકાશની માલિક વરડચમ વીજળી કાનમાં કીધું કે આટલા ટૂંકા પગારમાં તારે ઘરે આમદાની ખડકાઈ છે. 1 દી 2 દી 4 દી હે કે આટલા ટૂંકા પગારમાં તારે ઘરે આમદાની ખડકાય છે. પછી તો પુરુષનો સહજ સ્વભાવ શંકાના કીડાએ ઘર કર્યું. મગજને મીંડો કોતરવા કેદી રજા લઉં, કેદી રજા મળે. હા એ કડી યાદ આવે. પડીને ઓળું સૂજ્યું
પ્રભુમાં જોયા છે પઠાણ પડછંદા પડ્યા રે દેવલ દે નમોલમાં યદી દેવાયો તો ભૂલો તો જોને ભાન શંકાયું પડીને અવડું સૂજ્યું. તો સામાન્ય રાજપૂત હતો. પંડિત એવા જ ભાન ભૂલી જતા હોય તો પંડિત જેવો પંડિત ભાન ભૂલે તો સામાન્ય રાજપૂત હતો. એક દી રજા લઈને આવ્યો ને વિચાર કર્યો કે દિવસ દરમિયાન નથી જવું, રાત્રિના સમયે ઘરે જવું છે. અને જાળવારી માથે હતાણું તેથી જ બરોબર બાઈ જંતર લઈ અને વગાડવા બેઠા. ધીમો 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 જનતાના જંગલમાં ગયા. રેગલું આવીને બેહી ગયો. એવા પછી તો બેનભાઈના સંબંધ મંડાઈ ગયા હતા. એવા તાર મંડાઈ ગયેલા. હું મને લાગે તું મને અને તું મને લાગે મો લૂણ વીણુંબો પાણીએ પાણી વીણુંબો લૂણ બે બેનભાઈ જંતર મેલ ઓતરો થઈ ગયા હતા. અને એમાં સનન કે તું બાણ છૂટું મરેગલો વિંધાણો કારમી ચીસ પડી. જેને રસ હોય એના માટે કહું છું. ઘણી વખત તમે ફરમાઈશ કરતા હોય ને કે ગઝલ ગાઓ, ગઝલ આ સારી. ગઝલનો અર્થ શું થાય મોટા ભાગના ઓછો ખ્યાલ હોય. તમારા ભજનાનંદની માટે ખાસ કહું છું. ગઝલનો અર્થ મોટા ભાગના ઓછો ખબર હોય. ગઝલનો અર્થ વિંધાયેલા મૃગલાની છેલ્લી ચીસ એટલે ગઝલ. ગઝલ કોને કહે? વિંધાયેલા મૃગલાની જે છેલ્લે પ્રાણ જાય જે ચીસ નીકળે એ ચીસનું નામ ગઝલ. એનો અર્થ ગઝલ થાય. એ છેલ્લી ચીસ નીકળી. બાઈ જંતર બંધ કર્યું. પાસે જઈને એટલું કીધું, ભાઈ તું વિંધાણો. ભાઈ તને બાણ થઈ ગયું? પછી રેગલો કે વિંધેલા વિંધાય ઓલાણો વિંધાય બધા વનમાં ફરે. પણ તું તારું તારું જંતર વગાડ સુણી અને મારો આયતમ ઠરે. વિંધેલા વિંધાય હું તારા સુરથી વિંધાઈ ગયેલો હતો એટલે મારે વિંધાવું પડ્યું. બાકી અણ વિંધા વનમાં ફરે. જેટલાને સુર અડ્યા નથી તો ઈ કરોડો રખડે. અને બહુ હકીકતી છે. ખાતા નારિયેર હોય ને એને વધારે આવવું પડે. ખોટા ગડગડિયા છે ને મોતીએ મઠાય. ગડગડિયા મોતીએ મઠાય ને હામૈયામાં હામા હાલે. ખોટા હામૈયામાં હાલા હામા હાલે. વધારે હું હાચા ને જ પડે. કુટુંબમાં હોય, જ્ઞાતિમાં હોય, સમાજમાં હોય, હાચા ને જ બધા. વિંધેલા વિંધાય અણવિંધા બધા વનમાં ફરે. બેન તું તારું તારું જંતર જોને વગાડ સુણી અને મારો આયતમ ઠને. હે બેન મારા ખોડિયામાંથી પ્રાણ ન નીકળી જાય ત્યાં સુધી તારું જંતર બંધ ન કરતી. અને બીજી વાત, હું મરી જાઉં ને પછી તારું જંતર વગાડવાનું બંધ ન કરતી. મરી જાઉં ને પછી તો હું કરી દે કે મારા અંતના તંત કરી અને ગમા દેયું લગા. મારા હાથેડા નીકળે ને એના તાર કરી દે. મારા હાથેડા નીકળે ને એના તાર કરી દે. મારા હાડકા નીકળે ને એના તો ગમા કરી દે. રામસગરમાં જ્યાં ફેરવતા હોય ને ગમા કે મારા જે હાડકા નીકળે ને
એના તું ગમા કર દે મારા ચામડાનો કરીને ચાકડો બેસવાનું આસન ચામડાનો કરી ચાકડો તું ફીર ફીર જંતર બજાય ફીર ફીર જંતર એની માથે બેહીને પછી જંતર વગાડી અને બાએ ખોળામાં જંતર લીધું મંદિર 36 પ્રકારના રાગ રાગણી વગાડવા મીઠું ધીમું 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 જંતર વાગવા મૃગલાના ખોડિયામાંથી તો પ્રાણ નીકળી ગયા રાત પોતાના ખોડિયાની માલિકોથી પ્રાણ નીકળી ગયા ત્યાં સુધી એને જંતર બહુ રાજપૂત પસ્તાણો ગામનું નામ ભૂલી ગયો ગામે ભેળા થઈ બેનભાઈ બેયને સમાધિ દીધી છે મૃગલાની સમાધિ દીધી છે રાજપૂતાણીની સમાધિ દીધી છે અને બેયની ડેરીમાં જગતના પટમાંથી હયાત છે અહીં તો વિંધેલા વિંધાય અને અણવિંધા સુર લાગી જવો જોઈએ શબ્દ લાગી જવો જોઈએ ડિગ્રી પૂરું થયું કે તરત જે પાણી ખાડામાં જતું હતું એ અધેર મંડે જવા જે નીચું વહતું હતું ને એ ઉપર મંડે ઉઠવા જે આમ જતું હતું એ આમ મંડે ઉઠવા તો તમારો મારો આત્મા કેટલી ડિગ્રીએ પહોંચ્યો છે એ તમને કે મને કોઈને ખબર નથી વારંવાર સત્સંગમાં જાઉં વારંવાર ભજનમાં જાઉં કેદી 99 ડિગ્રીમાંથી 100 ડિગ્રી થઈ જાય ને આપણી મંડે વરાળ થવા મંડી અધોગતિ મંડે આપણે ઉદ્ધાર થવા એનો મોટો દાખલો હોય તો અમરમાં એના હાહુ એના કરતાં વૃદ્ધ હતા જાજી દિવાળીઓ જોઈતી છતાંય દેવીદાસ બાપુ સેવા કરતા હતા અને આપણે બધાને ખબર છે એ પ્રવેશ કર્યો અને બધી 100 ડિગ્રી થઈ ગઈ એ જોત જાગી ગઈ એવું ભયંકર દુકાળની માલિકો કાઢો છોકરાઓને કાઢો દુકાળિયાઓને કાઢો એટલે કોઈ પાણી દેતા નહીં ને ગામના તળવિયા દે હે એ લોકો એકા થઈ ગઈ હતી દુકાળિયાને પાણી પાય ને તળવિયા દે આવી ખોટી માન્યતા કાઢો એલા કાઢો પાણી પાતા નહીં કોઈને ગામના તળવિયા દે હે અને 18 વર્ષની જહાપા ચાવડાની દીકરી પાણીનું બેડું ભરી અને આવતી હતી છોકરાઓ જઈને કીધું માં અમને કોઈ પાણી નથી આપતા કોઈ પાણી તો અમારા તરસે જીવ જાય આતારનું ટોળું લુગણા વિનાનું એમનેમ અને એમાં પાણી પાવા ગયા ગામના મુખ્ય કે દે રામભાઈ પાણી ન પાતી બાપ ગામના તળવિયા જાય અને તેદી 18 વર્ષની આયરની દીકરી એટલું બોલી હતી મુખી બાપા આપને એટલું પૂછું કે આ છોકરા ગામના ભાણેજ હોય તો આ છોકરા છે આ ગામના ભાણેજણા હોય તો તમે આમ કાઢી મૂકો કે ના બાપા તો હો બ્રાહ્મણ ને એક ભાણેજને હાચવવા પડે ને કે તો આજ મારું આણું વારવા આવે છે મારે હારે જઈને તો માં જ થવું છે ને તો કાળિયા ઠાકરે મને એટલા ભેરાથી દીધા આજ માં નો થઈ જાવ તે ભક્તાણી થઈ ગઈ ને હરકના વિમાન ચડવા આવશે ને કઈ બાપા ચર્ચાયું થઈ છે કે હારિયા વાળા ખીજાણાય છે કઈ માવતરે ખીજાણાય છે પણ જાગી ગયેલી જોત એ બાળકોને લઈ અને નીકળી ગઈ અને વવાણિયા બંદરે આવી અને આશ્રમ બાંધ્યો જેમ પરબની માં અમરમાં એ કાવડી ફેરવી અને જેમ રગત પિત્યાને ખવડાવ્યું ને એમ રામબાઈમાં એ વવાણિયા બંદરે કાવડી ફેરવી અને દુકાળિયાને નભાવ્યા પણ મજાની વાત તો એ છે પછી તો દુકાળે પૂરા થયા કાળ વૈયા ગયા કેણી રહી ગઈ આશ્રમ મધાઈ ગયા મજાની વાત એ છે કે આવડો મોટો ભારત દેશ એનો રાષ્ટ્રપતિ નહીં રાષ્ટ્રપિતા ન ભૂતો ન ભવિષ્યથી મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણાદાયક ગુરુ હોય તો રામબાઈમાં 3 વખત તો મહાત્મા ગાંધીએ મુલાકાત લીધી છે હું આપને આમાં પૂછું કેટલા ગયા સગવડતા તો ઉટી જાઓ સગવડતા હોય તો તમે અમેરિકા જાઓ સગવડતા તો બેંકોક જાઓ સગવડતા હોય તમે હોંગકોંગ જાઓ હું એક વિનંતી કરું છું જેટલા આમાં હીરો યાદવો જેટલા બેઠા છે કાઠી દરબારો બેઠા હોય એને એના ધર્મસ્થાને વિનંતી કરું છું કે તમારે તેવડો જ ગમે ત્યાં ફરવા જાઓ વરસમાં 1-2 વખત તમારા બાળકોને લઈને તમારી અસ્મિતાના ઠેકાણે છે ન્યા જાઓ ચપટી ધૂળ ચડાવો માથે કે અહીંયા આપણી તાકાત પડી છે અહીંયા આપણી અસ્મિતા પડી છે આ તાકાત છે પછી તો મૃત્યુ આવીને પકડી લેવાનું છે અહીં કોઈને છોડ્યા નથી આયા કોઈને છોડ્યા નથી આજને તો કાલને તો 5 દિવસ પછી પણ એક દી વયું તો જાવું છે હા ફિલ્મનું ગીત પણ હું કહેવા માંગે તમે કાલે સાંભળજો ક્યાં કહેવાનું છે ને હું કરવા કહેવાનું છે એ ન ગણતા શું કહેવા માંગે છે એ સાંભળજો કે હો ગામ સિંહ
સાક્ષાત પેગંબર ભલે ના આવે. ઓ ગમ સિંહ સામન તેરે फिर बिन तू बच पाएगा. છોકરી નહોતી માંદી પડી તેને માએ કીધું હે ભગવાન મારી દીકરીને હાજી કરી દે ને તો આપ જેવડો રોટલો ઘડીને ખવડાવું. છોકરીએ કીધું માં આપ જેવડો રોટલો ઘડું તેવડી તાવડી ક્યાંથી લે આવે. દીકરી ભગવાનને ફોહલાવું છું. આપણે ફોહલાવ્યો છે એટલે હું જાહેરમાં ઘણી વખત બોલ્યો કે આ દેશને જાજા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી અને એટલું જ કહેવાનું જરૂર હતી કંઈ કર્યા ભોગવવાના છે તારી કરવું છે કે નહીં. કરવું હોય તો છૂટ, ન કરવું હોય તો છૂટ. અને જાજા શાસ્ત્રો દેવાની જરૂરત નહોતી. હવે શું માફની ઘાણી નાખીને પેધી ગયા. બે અગરબત્તી કરે માફ કરી દે, બે દીવા કરી દે માફ કરી દે, બે નારિયેળના ડોડા વધારે માફ કરી દે. બાકી કીધું હે મા બાપ કરનારું કોઈ નથી. કઈ તારી ઈચ્છા હોય તો ભોગવવા તૈયાર છે. અને જાજા શાસ્ત્ર દેવાની જરૂર નથી. હા બસ આવકની કમાણીમાંથી ભરતભાઈ માફ કરજો, આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. બે જગ્યાએ નિષ્ફળ ગયો. ક્યાં? પાણામાં પરમાત્મા દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો. પાણામાં દેખાડી ગયો, માણસમાં ન દેખાડી ગયો. અને બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો, તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી ગયો, સદાવ્રત ખોલાવી ગયો, બુંદી ગાંઠિયાના જમણવાર કરાવી ગયો, પણ તમારા ઘરમાં જે આવક થાય નીતિ નીત થવી જોઈએ ન કરાવી ગયો. બસ ગમે એમ તમે 10મો ભાગ કાઢી નાખો ને ધન શુદ્ધ થઈ જાય તો વાઇટ કરવાનો બહુ સારો ધંધો કહેવાય. આ લાખ રૂપિયાનો કરી આવો ને 10,000 દાનમાં દઈ દેવા શું. કાતરની ચોરી કરે, કરે હોયનું દાન. કાતરની ચોરી કરે, કરે હોયનું દાન. પછી ઊંટે ચડીને જોયા કરે ગધી કેમનું આવ્યું વિમાન. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસો કરે તાસુ ફલ ચાખા. ને ગહનો કર્મના ગતિ, આમ કૃષ્ણ ભગવાન બોલ્યા છે ગીતાની અંદર. આ કર્મની ગતિ ગહન છે. અહીં બ્રહ્માના બાપને છોડ્યો નથી, અહીં કર્યું છે એ ચોક્કસ ભોગવવાનું છે. હવે છેલ્લી વાત કરીને હું ભાઈને રજૂ કરું છું. એટલા માટે છેલ્લી વાત કરું છું કે આટલી વાતને હું અધૂરી મૂકી દઈશ ને, ભલે ભલે પૂરું કરશું. હા પૂરું કરશું, પણ મારો કહેવાનું અહીં વાતને મૂકી દઈ ને તો ઘણાને પસ્તાવો થાય કે દેવું જ પડે, ભોગવવું જ પડે. તમારે કોઈ માર્ગ નહીં, કોઈ રસ્તો નહીં, કોઈ આમાં વિધિ વિધાન નહીં. તો મેં વાંચ્યું છે ત્યાં સુધી એક માર્ગ મને મળ્યો છે, એ હું તમને કહું છું. એને દ્રષ્ટાંત આપીને કહું છું કે આપણાથી થઈ ગયા. કોઈને 40 વર્ષ થયા, કોઈને એમાં 50 થયા છે, કોઈને 70 થયા, કોઈને 60 થયા, કોઈને 35 થયા. એમાં કાંઈક થઈ ગયા છે. હવે શું કરવું? તો વિદ્વાનોએ કીધું છે, એનો દાખલો દઉં કે એક મીઠાનો ગાંગડો લઈ અને તમે વાટકાની માલિકો નાખો એટલે આખા વાટકાના પાણીને ખારું દૂધવા જેવું કરી દે. મીઠાનો ગાંગડો છે એ વાટકામાં નાખો એટલે આખા વાટકાને ખારું દૂધવા જેવું કરી દે. એનો એ મીઠાનો ગાંગડો છે તમે તળાવની માલિકો નાખો એટલે એમાં ગાંગડો ખોવાઈ જાય. એમાં ગાંગડો ખોવાઈ જાય. તો સત્કર્મનો એટલો વ્યાપ કરો કે ઉદિત થયેલા દુષ્કર્મના પરિણામ આવે ને એની માલિક ખોવાઈ જાય. એટલે ભોગવવા પડે પણ એનું આપણને દુઃખ ન થાય, ભોગવવા પડે પણ દુઃખ ન થાય. કારણ કે સત્કર્મની એટલી આડેશ હોય, સત્કર્મની એટલી આડેશ આવે. એટલે વિદ્વાનોએ કીધું કે આડેશ ધર્મની, આડેશ ધર્મની, દુકાનદારી નરમની, સત્તા ગરમની, દલાલી બેશરમની. એટલે બેમાંથી એક ઠેકાણ હરમ નહીં રાખવાની, 2-5 લઈ લેવું જોઈએ. નકર એમ દલાલી હાલે કેમ? તો આડે ધર્મ નહીં. તો જીવનની માલિકો જેટલા કાર્ય થાય એને ધર્મને આડો રાખી અને માણસ કરે તો ધર્મ કેને કેવો હોય? છેલ્લી ચોપાઈ રામાયણને કહી અને હું મારા શબ્દોને વિરામ આપું. ધર્મ કેને કેવો? કે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, અને પર પીડા સમ નહીં અધમાઈ. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, બીજાનું હિત કરવું એના જેવો ધર્મ નહીં, બીજાને પીડા દેવી. ફરી વાર ક્યારેક આ ગામમાં આવવાનું થાય તો એ વાતો પર તમે યાદ રાખજો, મને પ્રશ્ન પૂછજો, મારાથી બનશે એટલું કે. કારણ કે ખેડૂતના દીકરા છો, આ પ્રશ્ન તમને આવીને મૂંઝવશે એટલું કહીને વ્યો જાય ને, હું પાછો આવે ને ત્યાં સુધી મૂંઝવશે. બીજાને પીડા દેવી અધર્મ છે તો અમે દવા છાંટીએ, વણમાં દવા છાંટીએ, ઘરમાં મચ્છર મારવાની દવા છાંટીએ,
બીજે